વડોદરાના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યાના નિવારણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। મેમણ કોલોની, ધનાની પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠાને લગતા કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કામગીરીથી આગામી દિવસોમાં સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરાના પૂર્વ વિસ્તારના મેમણ કોલોની, ધનાની પાર્ક અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી પાણી પુરવઠાની ગંભીર સમસ્યા હતી। આ મુદ્દે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશી દ્વારા મહાનગરપાલિકાની વિવિધ બેઠકોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી। હવે સ્વર્ણિમ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર થતાં 42 લાખ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કોર્પોરેટર આશિષ જોશીએ આ માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ થતાં વિસ્તારના લોકોને પાણીની સમસ્યામાંથી રાહત મળશે, સાથે જ વિસ્તારમાં વરસાદી કાંસ અને ડ્રેનેજ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આશિષ જોશીના જણાવ્યા મુજબ વરસાદી કાંસના પ્રોજેક્ટ માટે અંદાજે 3 થી 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને તે કામ મંજૂર થાય તે દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓને દૂર કરવા માટે પણ આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે, જેથી સ્થાનિક નાગરિકોને વધુ સારી સુવિધા મળી શકે। આ કામ પાછલા બોર્ડમાં અમે અને અમારા સાથી કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ મંજૂર થયેલું હતું। ખૂબ વર્ષો જૂની મેમણ કોલોનીમાં લગભગ 30-35 વર્ષથી પાણીની સમસ્યા અને જેમ જેમ વસ્તીનો વધારો, પરિવારો મોટા થયા એમ પાણીની માંગ પણ વધતી જવાના કારણે આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મેમણ કોલોની, ધનાની પાર્કને આ બધા જ લોકોને વર્ષોથી ઓછું પાણી અને ગંદુ પાણી, આ બંને સમસ્યાનો સામનો કરવો પડતો હતો। ત્યારે વેરો ભરતી, ટેક્સ ભરતી આ મેમણ કોલોનીની પ્રજાને ન્યાય અપાવવા માટે અમે પાછલા વર્ષે આ કામ માટે સૂચન કર્યું હતું અને રાજ્ય સરકારે આ કામને મંજૂરી આપી। અમે આ પ્રસંગે સ્વર્ણિમની જે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે, સરકારને પણ આભાર માનીએ છીએ કે સરકારે આ વિસ્તારના નાગરિકો, ટેક્સ ભરતા, પાણીનો વેરો ભરતા નાગરિકો વિશે વિચાર્યું છે। ત્યારે આવનાર દિવસમાં આ તમામ લોકોને ગંદા પાણીથી રાહત મળશે અને ચોખ્ખું પાણી પીવાનું પ્રેશરથી મળે એ પ્રમાણે આજે 42 લાખના ખર્ચે આ કામનું આજે અમે શરૂઆત કરાવડાવી છે। આવનાર દિવસમાં હજુ વધુ અપેક્ષા સાથે અમે આ મેમણ કોલોનીમાં જે એક ઓપન વરસાદી કાંસ છે એના માટે પણ પ્રયત્ન કરીશું અને જે પણ 3-4 કરોડની લાગત છે એથી આ કામ મંજૂર થાય અને જે ગંદકીની વાસ મારે છે, આ વિસ્તારના નાગરિકોને રાત પડે, તકલીફ પડે છે, એ બધી જ દૂર થાય। આરસીસી જે વરસાદી કાંસ છે એને ઢાંકવાનું પણ કામ કરવાનું છે। એટલે આવનાર દિવસમાં પ્રગતિ, વિકાસ જે પણ કંઈ રહી ગયો છે મેમણ કોલોનીને આસપાસનો, એ અમે બધાને સાથે રાખીને આ નાગરિકોની સુવિધા માટે કામ કરતા રહીશું। આવનાર દિવસોમાં ચોમાસું આવવાનું છે, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને જે આ તાત્કાલિક ધોરણે પાછલા વોર્ડનું રહી ગયેલું કામ અમે શરૂ કરાવડાવ્યું છે, ત્યારે 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થશે એવું અમને ખાતરી છે, વિશ્વાસ પણ છે।